Activity 7. Work in a groups. Here is a list of things. Write about them. First example છે a brick. Brick એટલે કે it. It is red. It is heavy. I can build a wall with it, but I cannot eat it. અહીં બ્રિક એટલે ઈટ વિશે કંઈક કહ્યું છે જે પ્રકારે એ જ પ્રકારે આપણને ઘણા બધા વસ્તુઓ આપેલી છે, થિંગ્સ આપેલા છે અને એની ઉપરથી આપણે એના વિશે કંઈક લખવાનું છે. જે પ્રકારે એક્ઝામ્પલમાં બ્રિક એટલે કે ઈટ વિશે લખ્યું છે કે એ લાલ કલરની છે, એ હેવી એટલે ભારે છે, એના વડે આપણે દિવાલ ચણી શકીએ છીએ પણ એને આપણે ખાઈ શકતા નથી. એ જ પ્રકારે આપણે બધી જ વસ્તુઓ માટે કંઈક ને કંઈક લખવાનું છે અને પહેલી વસ્તુ છે અ નેલ. નેલ એટલે થશે ખિલ્લી. ઇટ ઇઝ મેડ ઓફ આયરન. આયરનની બનેલી છે. આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ એટલે કે આપણે એની ઉપર ઘડિયાળ અને જે પિક્ચર્સ છે એ હેંગ કરી શકીએ છીએ, પરંતુ બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ એટલે કે આપણે એની ઉપર કપડાં લટકાવતા નથી. પછી બીજું છે અ કપ. કપ એટલે કપ. ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. ગ્લાસનો બનેલો છે. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ આપણે શું કરીએ છીએ, એમાં ચા પીએ છીએ. બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ હવે કપ વડે આપણે નાહી શકતા નથી. ત્રીજું આપ્યું છે અ સીડી. ઇટ ઇઝ રાઉન્ડ. સીડી કેવી હોય, રાઉન્ડ. આઈ કેન હિયર સોંગ્સ ઓન ઇટ આપણે સીડીમાં ગીતો સાંભળી શકીએ. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ પરંતુ આપણે સીડીની ઉપર લખી શકતા નથી. ચોથું આપ્યું છે અ ગ્લાસ. આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ. ગ્લાસ વડે આપણે શું પી શકીએ છીએ, પાણી પી શકીએ છીએ. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ આપણે એના વડે જ્યુસ પણ પી શકીએ છીએ. બટ આઈ કેન નોટ ઇટ ઇટ પરંતુ આપણે આ ગ્લાસને ખાઈ શકતા નથી. આના પછીનો શબ્દ છે અ કોમ્બ. કોમ્બ એટલે કાંસકો. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો બનેલો છે. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ હું મારા એના વડે વાળ ઓળવું છું. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ પરંતુ આપણે એના વડે આપણા જે વાળ છે એને ધોઈ શકતા નથી. પછીનો શબ્દ છે અ થ્રેડ. થ્રેડ એટલે કે દોરો. ઇટ ઇઝ થીન. કેવો છે દોરો, પાતળો. ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર્સ. આ દોરા અલગ અલગ કલરના હોય ને, લાલ, પીળા, લીલા, ધોળા. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ વિથ ઇટ આપણે એના વડે ક્લોથ્સ જે છે, કપડાં જે છે એને સીવી શકીએ. બટ આઈ કેન નોટ કટ ક્લોથ્સ વિથ ઇટ હવે આપણે દોરા વડે જે ક્લોથ છે, કપડું છે એને કાપી શકતા નથી. આના પછીનો શબ્દ છે અ હેમર. હેમર એટલે હથોડી. ઇટ ઇઝ બિગ મોટી છે. ઇટ ઇઝ હેવી ભારે છે. આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ હવે આપણે હથોડીનો ઉપયોગ શું કરવા કરીએ, ખિલ્લીને ફિક્સ કરવા માટે. તો આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ. બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ પરંતુ આપણે એના વડે જે ટેપ છે એને ફિક્સ કરી શકતા નથી. પછીનો શબ્દ છે આપણો અ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર વિશે લખવાનું છે. ઇટ ઇઝ અ મશીન. શું છે, મશીન. આઈ કેન સ્ટડી વિથ ઇટ આપણે એના વડે સ્ટડી કરી શકીએ, ભણી શકીએ. આઈ કેન પ્લે ઓન ઇટ આપણે એની ઉપર ગેમ પણ રમી શકીએ. બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ હવે કોમ્પ્યુટર લઈને આપણે તરી શકીએ નહીં. પછીનો આપણો થિંગ છે, વસ્તુ છે અ શીટ ઓફ પેપર. પેપર શીટ. તો ઇટ ઇઝ અ મેની કલર્સ. ઇટ ઇઝ ઓફ મેની કલર્સ કે આ જે પેપર શીટ છે એ ઘણા કલર્સની હોય છે. આઈ કેન રાઇટ ઓન ઇટ આપણે એની પર લખી શકીએ છીએ. આઈ કેન મેક અ બોટ વિથ ઇટ આપણે એની બોટ બનાવી શકીએ છીએ. તરે ને આપણે નાવડી બનાવીએ બોટ પેપર શીટની. બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ પરંતુ આપણે કંઈ એની ઉપર બેસીને તરી ના શકીએ, બરાબર. તો બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ. તો અહીં આ આપણી એક્ટિવિટી 7 એ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ બની રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.